આજે અમારે પશુ માટે જે છે એ વાત કરવી છે આ મીડિયાના માધ્યમથી. જો આખા કચ્છમાં વિશેષમાં બન્નીમાં ઘાસની જે તંગી અને અછત સર્જાય છે એ માટે જે બની શકે એટલો વહેલી તકે ઘાસ વિતરણનું વ્યવસ્થા કરે સરકાર અને શાસન અને પ્રશાસન. અમારે અહીંયા આપણે જો કોઈ પણ વસ્તુ એ રાખતા હોઈએ એમરજન્સી કે કોઈ સંકટના ઘડીમાં કામ આવે તો અહીંયા ઘાસના ગોદામ ભરેલા પડ્યા હોય અને બારે પશુ ભૂખે મરતા હોય. ખરેખર એ કમનસીબી કહેવાય. એ તો ઉનાળાની સિઝન આવીને આ ચાલુ કરી દેવે. આજે તો આ અછત છે. પ્રોસિજરની વાત જોવી કે દિલ્હી અને ગાંધીનગરથી ઓર્ડર આવે કે પછી વિતરણ કરીએ ત્યાં સુધી આ પશુ જે બારે ભૂખે મરતા હોય માલધારીઓના હાથમાંથી નીકળી જાય. માટે અમારી તો આપણા કચ્છ કલેક્ટરને ખાસ નમ્ર અપીલ અને વિનંતી છે કે જે બની શકે એટલો તાત્કાલિક ઘાસ વિતરણનું પશુઓ માટે હાલત અને જે સમય જોઈને તાત્કાલિક ઓર્ડર કરી દે અને જે પણ કાયદેસરની પ્રોસિજર હવે એ થતી રહેશે. જે હવે કરી લેશું જેટલું બની શકે એટલો. પણ આ પશુઓને જે માલધારી પાસેથી જે ભૂખના હિસાબે જે મરે છે એનું થોડુંક સમજી લો કે કોઈ વ્યવસ્થા થઈ જાય. માટે અમારી કચ્છ કલેક્ટરને ખાસ વિનંતી જેમ બની શકે એમ તાત્કાલિક ઘાસની વ્યવસ્થા કરે અને ઓર્ડર કરી દે કે આખા ગોદામ ભરેલા પડ્યા છે. બારે અંદર ગોદામ ભરેલું પડે ને બારે પશુ ભૂખ મરે. ખરેખર આ વસ્તુ યોગ્ય નથી. તો જેમ બની શકે તેમ પશુ માટે ઘાસની વ્યવસ્થા થાય. કચ્છની કલેક્ટર સાહેબને મારી વિનંતી છે કે બન્ની વિસ્તારની અંદરમાં ઘાસના ડીપા જે છે વરસાદને કારણે વરસાદ પાછી ખેંચાઈ ગઈ એટલે બહુ માલધારીઓનું તકલીફ છે. એટલે સાહેબશ્રીને મારી વિનંતી કચ્છ કલેક્ટર સાહેબને, મામલેદાર સાહેબ, પીડી સાહેબને કે ખરેખર બેન્ડિયારા બનીને જેટલા ઘાસના ડીપા છે ફોરેસ્ટરના એ બધા ડીપામાં ઘાસ પડ્યો છે. તો મારી વિનંતી દેવજીભાઈ દાના મારાણા ગામ બેન્ડિયારા માજી સરપંચ તો એનું ઓપ્શન લે સાહેબ. તો અત્યારે 2500 રૂપિયા ગાંઠડીના છે. તો બન્ની વિસ્તારમાં બહુ હાલત ખરાબ છે માલધારી માણસોની. મહેરબાની કરી સાહેબને મારી વિનંતી છે એનું ધ્યાન લઈ અને એનું ઘાસ ચાલુ કરવામાં આવે. દેવજીભાઈ દાણા ગામ બેન્ડિયારા. નમસ્તે. દેવજીભાઈ દાના મારાણા ગામ બેન્ડિયારા માજી સરપંચ શ્રી કચ્છ કલેક્ટર સાહેબને મારી વિનંતી કે બન્ની વિસ્તારની અંદરમાં જે ફોરેસ્ટરના ગોદામો છે એમાં ઘાસ પડેલો છે તો એની બાટણી કરવામાં આવે. તો અત્યારે બન્ની વિસ્તારની અંદરમાં બહુ માલધારી માણસો બચારા હેરાન છે. નાના મોટા માણસો છે, કોઈને 5 છે, કોઈને 10 છે. તો અત્યારે 2500 રૂપિયા ગાંઠડીના છે. તો ખોળ કે ભૂસો છે એ 2200, 1700, 1800 રૂપિયા પહોંચી ગયો છે. ગાંઠડીના 2500, 3000 રૂપિયા. તો શું બચારા ઘાસ ખરાવે. અત્યારે વરસાદના કારણે વરસાદ પાછી ખેંચાઈ ગઈ છે તો આપણો માલ પડ્યો છે. તો એના માટે કલેક્ટર સાહેબને મારી વિનંતી છે એના માટે ઓપ્શન લો અને માલધારી માણસો માટે આ ઘાસ ચાલુ કરાવો. તો વધારેનું તો 2, 3, 4 દિવસનો સપોર્ટ થાય. શ્રીમાન ભગવાન કરે તો વરસાદ થઈ જાય. દેવજીભાઈ દાના ગામ બેન્ડિયારા માજી સરપંચ. એટલી બસ મારી વિનંતી છે સાહેબશ્રીને જે ઘાસ ચાલુ કરવામાં આવે.